ખાસ કરીને આપણે જાણીએ છીએ કે આજે તો યુએસ માર્કેટ બંધ રહેશે થેન્ક્સગિવિંગ નિમિત્તે, પરંતુ ગઈકાલે જે આપણને એક ક્લોઝિંગ જોવા મળ્યું છે એ મહત્વનું માઇક્રોસોફ્ટ પર એક ફોકસ આવતું દેખાડી રહ્યું છે. યુએસના જે જીડીપીને લઈને અનુમાન આવતા દેખાડી રહ્યા છે. ડેટા ફ્રન્ટ પર પણ એક ફોકસ છે. ક્રૂડ સતત આપણને એક ઘટાડો બતાવી રહ્યું છે જ્યારથી જીઓપોલિટિકલ ટેન્શન થોડું હળવું દેખાડી રહ્યું છે. બધા સેટઅપ માટે કઈ રીતે તમારી સલાહ રહેશે? વેરી ગુડ મોર્નિંગ ચાંદની. જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ઓવરઓલ યુએસ માર્કેટમાં અને ઓવરઓલ ગ્લોબલ જે ઇવેન્ટ્સ બની રહી છે, જે રીતના ગ્લોબલ પ્રેશર જે હતા ઈઝ થઈ રહ્યા છે અને જે આપણે સારી એવી રેલી અત્યારે યુએસ માર્કેટમાં ઓબ્ઝર્વ કરી હતી ત્યાંથી એક હલકું પ્રોફિટ ટેકિંગ આપણને બધું જોવા મળ્યું છે. તો આઈડિયલી ટેકનિકલી પણ આપણે જોવા જઈએ તો એક જે પ્રોફિટ બુકિંગ છે એ હેલ્ધી પ્રોફિટ બુકિંગ અત્યારે આપણને આવતું જોવા મળ્યું છે કે એમાં એક બહુ મેસિવ ઘટાડો કે એવી રીતના કંઈ બનતો નથી જોવા મળ્યું. ઇનફેક્ટ યુરોપિયન માર્કેટમાં પણ આપણને ક્યાંક ને ક્યાંક છેલ્લા 2 દિવસથી હલકું પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે, હલકું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે. એશિયન માર્કેટથી આપણને અત્યારના મિક્સ સંકેતો મળી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક પોસિબિલિટી છે કે આજે ઇન્ડિયન માર્કેટમાં પણ આપણને એક ચોપીનેસ બનતી જોવા મળે, ઓર એલ્સ જે ઇમ્પોર્ટન્ટ માર્ક છે એના ઉપર અગર સસ્ટેન કરે છે તો પોસિબલ છે કે ઇન્ડિયન માર્કેટમાં બી હલકું પુશ આપણને બનતું જોવા મળે. સો ઓવરઓલ ગ્લોબલ ક્યુઝ જે છે, હવે જે યુએસ માર્કેટમાં આજે થેન્ક્સગિવિંગના લીધે છુટ્ટી છે, તો ત્યાંથી આપણને જે ઇમ્પેક્ટ આવવાનું હતું એ ઇમ્પેક્ટ આપણને આવતું જોવા નહીં મળે, પરંતુ જે બીજા વૈશ્વિક સંકેતો છે એ ઘણા પોઝિટિવ બનતા જોવા મળી રહ્યા છે, તો જે લીડ કરી શકે છે આપણા ઇન્ડિયન માર્કેટને એક પોઝિટિવ સાઇડ પર મૂવ કરવા માટે. તો એક વ્યૂ ઓવરઓલ જે એક સેટઅપ આપણને બનતું દેખાડી રહ્યું છે ભારતીય બજાર માટે. આગળ જે એક હેન્ડઓવર આજે બન્યું છે એના પર એક વ્યૂ. એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ પર એક વ્યૂ. વિરાટ, 7,000 કરોડનું નાનું એવું પરંતુ એક બાઇંગ ફિગર મહત્વનું એટલા માટે છે કે સતત 3 સેશનમાં આપણને ખરીદદારી એફઆઈએસની જોવા મળી અને એની સાથે ડીઆઈએસ 1,301 કરોડની આપણને ખરીદદારી કરતા દેખાડી રહ્યા છે અને ઇન્ડેક્સમાં 120 કરોડની નાનું એવું એક વેચવાલી છે. સ્ટોક ફ્યુચર્સમાં મજબૂત છે, 1,598 કરોડની ખરીદદારી બનતી આપણે જોઈ રહ્યા છીએ. એટલે જે 3 દિવસથી ખરીદદારી પર આપણે વાત કરી રહ્યા છીએ કે એફઆઈએસ હવે આગળ કેટલા આપણને પોઝિટિવ થતા દેખાડી રહ્યા છે એ મહત્વનું છે. એક ખરીદદારીની શરૂઆત થઈ છે અને ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ડિસેમ્બરમાં પણ હવે એક લોંગ હોલિડેઝ આવશે એટલે એફઆઈએસ ફરી એક રજા પર જશે, પરંતુ એક ખરીદદારી સાથે વિશ્વાસ ફરી આવ્યો છે. કઈ રીતે આ નંબર્સ તમે જોઈ રહ્યા છો? જે રીતના અત્યારે એફઆઈડીઆઈની અગર આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ફરીથી એ લોકોનો જે 49 સેશન્સ પછી ધીરે ધીરે એ લોકો જે પોઝિટિવ એ લોકોના એનાથી પોઝિટિવ ઇન્ડિકેશન્સ આવી રહ્યા છે એ દર્શાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આપણને ઇન્ડિયન માર્કેટમાં જે બોટમ આઉટ થઈ ગયું છે, અત્યારના જે બોટમ બનતું જોવા મળ્યું હતું આપણને રિસેન્ટલી, એ અત્યારે શાયદ આપણું બોટમ રિસેન્ટ ટાઈમ ફ્રેમ પર સ્વિંગ બોટમ બની ગયું છે. કારણ કે 24,000 લેવલની ઉપર અત્યારના સારી રીતના સસ્ટેન થઈ રહ્યું છે છેલ્લા ઘણા સમયથી. તો અહીંયાથી આવું ઇન્ડિકેટ કરી શકાય કે અહીંયાથી પોઝિટિવિટી આપણને આવતી જોવા મળે. ડેફિનેટલી અગર જો આપણે આજે ડેરિવેટિવના ડેટાની વાત કરીએ તો ઇન્ડેક્સ ફ્યુચરમાં પણ એ લોકોએ સારું બહુ પોઝિશન નિર્માણી બનાવી છે, જ્યાં એ લોકોએ હલકું એવું શોર્ટ કર્યું છે એફઆઈઆઈએ, પરંતુ ઓવરઓલ જે સેટઅપ છે એ ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે. 52,800 કોન્ટ્રાક્ટ એ લોકોએ કોલમાં બાય કર્યા છે અને જે લોકોને પુટ સાઇડ પર એ લોકોએ ખાલી 8,000 કોન્ટ્રાક્ટનું બાઇંગ કર્યું છે. તો જે ઇન્ડિકેશન્સ આવી રહ્યા છે ફરીથી ક્યાંક ને ક્યાંક પોઝિટિવ સાઇડના બાયસ માટે બનતા જોવા મળી રહ્યા છે. તો અહીંયા એવું લાગી રહ્યું છે કે જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે એ અગર લેવલ જળવાઈ રહે છે તો પોસિબિલિટી છે કે આવતા દિવસોમાં આપણને ફરીથી એક પોઝિટિવ સાઇડનું ડિરેક્શન બનતું જોવા મળે અને બોટમ અહીંયાથી આપણને ઈઝ થતી કે સ્ક્વીઝ થતું જોવા મળે. જ્યાં પહેલાં આપણે વાત કરી રહ્યા હતા 23,800 સારા સપોર્ટની જેમ કામ કરશે, ત્યાંથી અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે 24,000 એક સારા લેવલની જેમ કામ કરી શકે છે. તો અગર જો આજના દિવસમાં ઇન્ડેક્સ 24,200ને સક્સેસફુલી જાળવી રાખે છે તો આવતા દિવસોમાં 24,200 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળે અને ઉપરના લેવલ આપણને ફરીથી ઓપન થતા જોવા મળી શકે છે. એક બુલિશ બાયસ સાથે તમે અત્યારના હાલમાં નિફ્ટીમાં ધ્યાન રાખી શકો એવું છે. ઓકે, બુલિશ બેટ સાથે એક ખાસ કરીને એક ફોકસ હોવું જોઈએ અહીંયાથી. અને આજે મંથલી એક્સપાયરી પણ છે હવે, ખાસ કરીને તો નિફ્ટી માટે 24,300 અહીંયા કોલ રાઇટર્સ 400 અને 500ની સ્ટ્રાઇક પર જોવા મળ્યા હતા અને સાથે નીચે 24,200 ઉપર, 24,100 અને 24,000 ઉપર આપણને પુટ રાઇટર્સનો એક એક્ટિવ ઝોન. 24,274 ગઈકાલે જે સ્પોર્ટમાં ક્લોઝિંગ આપણને વિરાટ જોવા મળ્યું છે અને સાથે નિફ્ટી બેંક પણ જો 52,301 આ લેવલ્સ પર બંને ઇન્ડેક્સ લગભગ 5% આસપાસની એક મજબૂતી સાથે આપણને ક્લોઝિંગ આપતા. તો હવે કઈ રીતે આગળ એક્સપાયરી તમે જોઈ રહ્યા છો?
સો વાત કરી લઈએ નિફ્ટી પર, તો નિફ્ટી પર અત્યારના જે 24,300 ની આસપાસ આપણને જે ક્લોઝિંગ હતું જોવા મળ્યું છે, ત્યાંથી એવું એક્સપેક્ટ કરી શકાય કે જો આજના દિવસમાં ઇનિશિયલ જે અત્યારના આપણું જે મોમેન્ટમ હોય છે, જે 10 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે, ત્યાં સુધી અગર સેટલ થતા ઇન્ડેક્સ 24,300ના લેવલને જાળવી રાખે છે કે એની આસપાસ કંઈક મૂવ કરે છે, દેન વી કેન એક્સપેક્ટ 24,500 લેવલ. કારણ કે ફરીથી જે બુલિશનેસ છે એ અહીંયાથી કન્ટિન્યુ થવાના ચાન્સીસ છે, પરંતુ જો ત્યાંથી ફરીથી આપણને 24,200 પાસે આવતું જોવા મળે તો એક કન્સર્ન રહેશે. પરંતુ એક બુલિશ બેચ સાથે આપણે અહીંયાથી જઈ શકીએ છીએ અગર જો 24,300ની આસપાસ રહેશે. આજના દિવસ માટે આપણો ટાર્ગેટ બની શકે છે 24,500ની આસપાસ, અને સ્ટ્રોંગ સપોર્ટ ઓબ્ઝર્વ થઈ શકે છે 24,200ની આસપાસ. તો સારા એવા 1:2ના રેશિયોમાં અત્યારના આપણને માર્કેટ મોમેન્ટમ આવતી જોવા મળે એવું લાગી રહ્યું છે. તો અગર જો 24,300ની આસપાસના લેવલને જાળવે છે તો ત્યાંથી તમે બાય કરી શકો છો 24,500 માટે, અને નીચે તમે સ્ટોપ-લોસ મેન્ટેન કરી શકો છો 24,200નો. તો નિફ્ટી માટે હાલ પૂરતો મારો વ્યૂ રહેશે થોડો બુલિશ સાઇડનો. બેંક નિફ્ટીમાં યસ્ટરડેના સેશનમાં જ આપણે આખું મુવમેન્ટ બનતું જોવા મળ્યા કે જ્યાં આપણે એક્સપાયરી બનતી જોવા મળી હતી, તો જેને કારણે અત્યારના ડેટાઝ ઘણા ઈઝ થઈ ગયા છે. તો એના માટે અત્યારના કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ છે પણ એટલા અગ્રેસિવ લેવલ પર આપણને કામ કરતા નથી જોવા મળી રહ્યા. તો ત્યાં આજના દિવસમાં આપણને વોલેટિલિટી ઇન્ક્રીઝ થતી જોવા મળે. બે લેવલ્સ છે અહીંયા પણ ઘણા ઇમ્પોર્ટન્ટ છે, જે છે 52,500 અને 52,300નો. જો 52,300ના લેવલને ઇનિશિયલ ફેઝમાં, જે મેં તમને કહ્યું 10-10:15ની આસપાસના લેવલ, 10-10:30ની આસપાસ સુધી જાળવી રાખે છે, તો અહીંયા આપણે એક્સપેક્ટ કરી શકાય કે 52,500 અને 52,500ની ઉપર સસ્ટેન કરે છે, તો ઉપરમાં 53,000 સુધીના લેવલ્સ બનતા જોવા મળે. અને કોન્ટ્રા સાઇડ અગર જો 52,300નો લેવલ નથી ચડવાતો તો આપણે એક નાનકડો ડ્રોપ એક્સપેક્ટ કરી શકીએ છીએ ટિલ 52,000. તો વોલેટિલિટી ઇન્ક્રીઝ થઈ શકે છે બેંક નિફ્ટીમાં. નિફ્ટીમાં થોડું બુલિશ બાયસ લાગે છે, પરંતુ અહીંયા કન્ડિશનલ બાઇંગ રહેશે કે અગર જો 52,300ને જાળવી રાખે છે તો જ આપણે ઉપરની સાઈડ પર પોઝિટિવ સાઈડના મોમેન્ટમ બનતા જોવા મળી શકશે. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ નિફ્ટી 24,200 નીચેની તરફ સપોર્ટ 24,500 સુધીના લેવલ્સ બતાવી શકે છે. 53,000 અહીંયાથી નિફ્ટી બેંક આપણને બતાવી શકે છે. ટ્રેડિંગ કોલ્સ જાણીએ. વિરાટ, એ પહેલાં ગઈકાલે BDL પર તમારો કોલ ટાર્ગેટ પણ આપણને હિટ થતા દેખાયા. 1100ના તમારા ટાર્ગેટ હતા અને 1130ના ડેઝ હાઈ બનાવ્યા, અને લગભગ ડેઝ હાઈ પર જ ક્લોઝિંગ આપણને આપતું BDL ભારત ડાયનેમિક્સ આપણને બતાવ્યું. તો હવે અહીંયા જેમણે પોઝિશન લીધી છે શું કરવું જોઈએ, અને આજ માટે કયા સ્ટોક્સ ફોકસમાં રહેશે એ જાણીએ. સો BDL તમે અગર સારા એવા સમય માટે હોલ્ડ કરી શકો છો તો તમે અહીંયાથી લોંગ કરીને જઈ શકો છો. કારણ કે જે રીતના ડિફેન્સમાં મોમેન્ટમ આવતી આપણને જોવા મળી રહી છે એ રીતના લાગી રહ્યું છે કે હજી તો અહીંયાથી એક નવી સ્ટેજની શરૂઆત થઈ છે. ઉપરમાં તમે એક્સપેક્ટ કરી શકો છો 1250 સુધીના લેવલ નિયર ફ્યુચરમાં આવતા જોવા મળે, પરંતુ સ્ટોપ લોસ તમારે ઉપર કરીને અત્યારના 1100ની આસપાસનો સ્ટોપ લોસ તમે મેન્ટેન કરી શકો છો. તો તમે ધ્યાનમાં રાખી શકો છો આને નિયર ફ્યુચર માટે. સ્ટોપ લોસ ઘણો નજીક લઈ આવવાનો છે, પરંતુ ઉપરમાં તમે 1200-1250 જે સ્ટોપ લોસ છે ક્લોઝિંગ બેઝ રહેશે. તો આજનો જે મારો પહેલો ટ્રેડ છે એ પણ કંઈક ને કંઈક ડિફેન્સમાંથી જ છે, જે છે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ, BEL. BEL એ રિસેન્ટલી આપણને સારી એવી રેન્જનું બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું હતું. પ્રીવિયસલી આપણે જોતા હતા કે કંઈક ને કંઈક જે સપ્લાય ઝોન બન્યો હતો એ 304-304.50ની આસપાસ બન્યો હતો, જે યસ્ટરડેના સેશનમાં આપણને બ્રીચ થતું જોવા મળ્યું. 307ની ઉપર આપણને ક્લોઝિંગ પણ આવતું જોવા મળ્યું છે. તો અહીંયાથી એક્સપેક્ટેશન છે કે ફરીથી એક સારી એવી તેજી આપણને અહીંયા કન્ટિન્યુ થતી જોવા મળે. એક પોઝિટિવ ક્રોસઓવર બનતું જોવા મળ્યું છે મૂવિંગ એવરેજીસની સાથે. તો ઘણા બધા સંકેતો છે જે એક ઇન્ડિકેશન આપી રહ્યા છે કે અહીંયાથી આપણને એક મોમેન્ટમ પોઝિટિવ સાઇડની બનતી જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે એ છે 300ની આસપાસનો, અને તમે ઉપરની સાઈડ પર એક્સપેક્ટ કરી શકો છો 320-325 સુધીના ટાર્ગેટ ટ્રેડિંગ પર્પઝ માટે. સેકન્ડ જે મારો કાઉન્ટર છે એ છે 361. 361માં પણ આપણે કંઈક ને કંઈક જોયું છે કે એક ઘણા સમયથી કન્સોલિડેશન વાળો માહોલ બન્યો હતો, અને એનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી ઓબ્ઝર્વ થયું છે. તો 361માં પણ ચાન્સીસ છે કે આપણે એક ઉપરના લેવલ ફરીથી ઓબ્ઝર્વ થતા જોવા મળે, જ્યાં સ્ટોક લીડ કરી શકે છે. ઉપરમાં 1200 રૂપિયા સુધી, 1200-1250 સુધીના લેવલ્સ પણ આપણને બનતા જોવા મળે, જ્યાં નીચેની સાઈડ પર જે સ્ટોપ લોસ છે એ તમે મેન્ટેન કરી શકો છો સમવેર નિયર 1095ની આસપાસનો. ટેલિકોમ સ્પેસની અંદર મારું માનવું છે કે ઇન્ડસ ટાવર જે છે અત્યારે કરંટ લેવલ એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આપી રહ્યો છે, ને ઇન્ડસ ટાવરની અંદર જોવા જઈએ તો જે પ્રમાણે આપણે ઉપરના લેવલથી
એક કરેક્શન જોયું હતું, પર્ટિક્યુલરલી આઈડિયાની અંદર જે અનસર્ટેનિટી હતી ને એના તરફથી જે કંઈ પણ ફંડિંગના ઇસ્યુ હતા. મારું માનવું છે કે હવે જે કંઈ પણ અત્યારે જે બિલ પાસ કરવામાં આવ્યું છે ગવર્મેન્ટ દ્વારા ટેલિકોમને બેંક ગેરંટી રિલેટેડ, એક રાહતના સમાચાર છે પર્ટિક્યુલરલી આઈડિયા માટે, ને જેની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે ઇન્ડસ ટાવરની અંદર પણ આવતા જોઈશું. વેલ્યુએશનનો કમ્ફર્ટ મને કરંટ લેવલથી લાગી રહ્યો છે, અને જે પ્રમાણે કંપનીના ફંડામેન્ટલ છે અહીંથી આગળ જતા એક આઉટ પરફોર્મન્સ કરે એવા ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે. એટલે 320ના સ્ટોપ લોસથી ઇન્ડસ ટાવરની અંદર હું એક ખરીદી કરવાની ભલામણ કરું છું, અને મારું માનવું છે કે આવતા 3 થી 6 મહિના દરમિયાન ઉપરમાં 420-450 સુધીના લક્ષ્યાંક ફરીથી ઇન્ડસ ટાવરમાં જોવા મળે એવી પ્રોબેબિલિટી દેખાઈ રહી છે. એટલે ઇન્ડસ ટાવરની અંદર ખરીદી કરવાની ભલામણ છે. સ્પેસિફિક જોઈએ તો મને લાગે છે ઝોમેટો એક મને પસંદ પડી રહ્યો છે. ઝોમેટોમાં તમે જોવો તો એક સારી એવી તેજી આપણે જોવા મળી છે, અને જે રીતે ઇન્ડિકેટર્સ પ્લીઝ છે મને લાગે છે ત્યાં એક રિસ્ક લઈ શકાય શોર્ટ ટર્મ બાય કરીને. 278ના સ્ટોપ લોસથી ઝોમેટો બાય કરો. ઉપરની સાઈડ મને લાગે છે 292 ને એની ઉપર 300 લેવલ્સ નવા હાઈ જોવા મળી શકે છે. સો એક જ પિક છે અત્યારે મિડકેપમાંથી ઝોમેટો. યસ રહેશે મારા તરફથી. એક છે આઈટી મેજર વિપ્રો. આપણે જોયું છે કે આઈટી સ્ટોક્સના અંદર બાઇંગ વિઝિબલ જોવા મળી છે છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશનના અંદરથી, અને સ્લોલી એન્ડ સ્ટેડીલી અપમૂવ જોવા મળી રહી છે મોસ્ટ ઓફ ધ લાર્જ કેપ આઈટી નેમ્સના અંદર પણ. તો વિપ્રોનો ચાર્ટ પોઈઝ છે વીકલી અને મંથલી સ્કેલ્સ પરથી. મને લાગે છે કે જે સેટઅપ અત્યારના છે તો ઉપર જઈ શકે એમ છે. 576નો સ્ટોપ લોસ રાખો અને 620નો લક્ષ્ય રાખો, એ મારો પહેલો ટ્રેડિંગ આઈડિયા રહેશે. સેકન્ડ છે અશોક લેલેન્ડ. આપણે જોયું તો કે અશોક લેલેન્ડ પણ રેન્જથી બહાર આવતો જોવા મળ્યો છે. એમએસસીડી બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે સ્ટોકના અંદર, અને જે પેટર્ન અત્યારે બનતી જોવા મળી છે મને લાગે છે કે રિસ્ક વર્સિસ રિવોર્ડ લોંગ સાઈડ પર રહેવું જોઈએ. તો 228ના સ્ટોપ લોસ સાથે 250ના લક્ષ્ય માટે અશોક લેલેન્ડ લેવાની મારી સેકન્ડ રેકમેન્ડેશન રહેશે.